हिंदुस्तान की धरोहर अखबाરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે। વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની। કાલોલ તાલુકાનો વેજલપુર ગામ અને વેજલપુર ગામના કાગળ પર વિકાસનો જીવતો પુરાવો સામે આવ્યો છે અને સ્થળ મૃત અવસ્થામાં પડ્યું છે। વેજલપુરમાં 20 મીટર વિના જ રૂપિયા 72,000નો બોર કમ્પ્લીટ બતાવીને બિલ પાસ કરી દેવાયું છે। ગોલમાલ કરીને પાસ કરેલા બિલના કારણે કાલોલ તાલુકા પંચાયતના સત્તાધીશો સામે અનેક સવાલ ચર્ચાઈ રહ્યા છે। કાલોલ તાલુકામાં મોટામાં મોટી ગ્રામ પંચાયતોમાં જે ગણાય છે તે વેજલપુર ગ્રામ પંચાયત ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ વહીવટને કારણે ચર્ચાના ચકડોળે ચડી છે। સરકારી ગ્રાન્ટના નાણાંનો કાગળ પર સદુપયોગ અને જમીનની હકીકત વચ્ચે કેટલો મોટો તફાવત હોઈ શકે છે તેનો જીવતો ને જાગતો પુરાવો વેજલપુરના મુખ્ય બજાર વિસ્તારમાંથી સામે આવ્યો છે। અહીં વીજ જોડાણ એટલે કે લાઇટ મીટર આપવાની પ્રક્રિયા હજુ અદ્ધર તાલે ઝૂલાઝૂલી રહી છે, છતાં પણ સરકારી ચોપડે બોર મોટરનું જે બિલ છે એ આખું બિલ પાસ કરી દેવામાં આવતા અનેકો સવાલ ઊભા થયા છે। સરકારી ચોપડે ઝૂલેલાલ મંદિર પાસે પીવાના પાણી માટે નવી બોર મોટરનું કામ પૂર્ણ બતાવીને રૂપિયા 72,000નું આખું બિલ એજન્સી સહારા ટ્રેડર્સને સ્વાહા કરીને ગ્રાન્ટના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે। 15મા નાણાં પંચની ગ્રાન્ટના કડક નિયમો મુજબ જ્યાં સુધી તાલુકા પંચાયતના જે જવાબદાર એન્જિનિયર કે ટેકનિકલ આસિસ્ટન્ટ સ્થળ પર જઈને ભૌતિક નિરીક્ષણ ન કરે અને કામ 100% સંતોષકારક રીતે સંપૂર્ણ થયું છે તેવું કમ્પ્લીશન સર્ટિફિકેટ ન આપે ત્યાં સુધી ફાઇનલ બિલ પાસ થઈ શકતું નથી। પરંતુ અહીં તો એસીની ઠંડી હવા ખાવાયેલા જે બાબુઓ છે એ બાબુઓએ એસી ઓફિસમાં બેસીને જાદુઈ સહીઓ પણ કરી દીધી છે। કાલોલ તાલુકા પંચાયતના કયા અંધ ટેકનિકલ અધિકારીએ સ્થળની જે તપાસ કરવાની હતી, જે મુલાકાત લેવાની હતી એ મુલાકાત લીધા વિના જ કાગળ પર સહીઓ કરીને કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધું છે। શું આ અધિકારીઓને આ ખુલ્લા અને લટકતા વાયરોમાં વીજ મીટર અને વહેતું પાણી દેખાઈ ગયું કે તંત્રની આંખમાં ધૂળ ઝાંખવા માટે માત્ર ને માત્ર જે આ કામ છે એ કામોના ફોટો સેશન કરીને આખી ગ્રાન્ટ પાસ કરી દેવાનું પાપ કોણે કર્યું? શું માત્ર સરકારી બજેટ પરત ન જાય તેવા ડરથી કે પછી કોઈ કથિત કમિશનના ખેલમાં જનતાને પાણી મળ્યા તે પહેલાં જ એજન્સીને રાતોરાત પેમેન્ટ કરી દેવાયું? કાગળ પર સરકારી તિજોરીમાંથી રૂપિયા 72,000 એજન્સીના ખાતામાં સ્વાહા થઈ ગયા, હોમાઈ ગયા, છતાં પણ વીજ જોડાણના અભાવે લોકોને આ બોરનો કોઈ જ લાભ મળી રહ્યો નથી। જ્યારે આખી પ્રક્રિયા ઓનલાઈન છે ત્યારે કાલોલ તાલુકા વિકાસ અધિકારી અને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી આ ગંભીર કૌભાંડ અને ખોટા પ્રમાણપત્રો આપનારા જવાબદાર અધિકારીઓ સામે કયા પ્રકારના ફોજદારી પગલાં ભરશે અને ક્યારે ભરશે કે પછી આ જે મામલો છે એ મામલા પર પડદો પાડવા પરંપરાગત પ્રયાસો થશે તેના પર સૌની નજર બાજની જેમ મંડરાયેલી છે। વેજલપુર ગ્રામ પંચાયતમાં અગાઉ જૂનો બોર હયાત હોવા છતાં વેજલપુર ગ્રામ પંચાયતમાં બોર કરીને મિની વોટર વર્કર્સનું જે કામ છે એ કામ કરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો તેની પણ તપાસ કરવામાં આવશે કે પછી ભાગ બટાઈનો ખેલ તો હવે થઈ જ ગયો છે એટલે તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપનું આ જે બાબુઓ છે એ વલણ અપનાવશે। વેજલપુર ગામમાં બોર મોટર અને મિની વોટર વર્કર્સના તમામ કામોની જો ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવે તેમાં કોઈ બેમત અને શંકાને સ્થાન નથી। આવા જ જે ભ્રષ્ટાચારના જે અહેવાલો છે એ અહેવાલોને ઉજાગર કરવા માટે હું ફરી આવીશ। પરંતુ જો તમે હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝ ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તેમજ ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।